કેમ છે મારી ગુજરાતની પબ્લિક? હું આવી ચૂક્યો તો અમારા ખેતરમાં ચાર લેવા આવ્યા હતા મારી મમ્મી સાથે. અમે આ બે જણા ચોરી વેણીએ છીએ. જોઈ શકો છો અમે આવ્યા હતા તો ખેતરમાં ચોરી વાયેલી હતી, મઠે વાયેલા છે, એની અંદર ચોરી વાઈ હતી. તો અત્યારે ચોરી ખાવી થઈ ગઈ છે તો અમે વેણીએ છીએ. જો મારી મમ્મી વેણે છે ચોરી. બહુ જ ચોરી આવી ગઈ છે. એક છોડે જેને ખાવી હોય આવી જાય અમારા ખેતરમાં. મહેનત કર્યા વગર કશું નથી મળતું, એવું છે આ ખેતરમાં. હવે જોઈ લો અમારા મઠ કેવા થયા છે, પીળા પણ થઈ ગયા છે. દવા છાંટી ત્યારે થોડા લીલા આવ્યા છે. આમાં ચોરી વેણીએ છે જો, દાણાવાળી ચોરી મસ્ત ખાવાની મજા આવે એ રીત છે ચોરી. જોઈ લો, તમને મજા જ આવી જશે. આ વિડીયો જોજો પૂરો તમે. તો આગળ અમે વેણતા જઈએ. જો કેવી ચોટી છે, લુમખા ચોટી છે, હે ને? જો શેઢાના બાજુમાં જ વાવી છે ખાવા માટે, ખાવા પૂરતી. એટલે ખેતરમાં દુકાનની શાકભાજી કરતી હા સારું, ઘરની ખેતીની શાકભાજી ખાઓ અને હેલ્ધી રહો. જોઈ શકો છો. જો આગળ જઈને જાય મેં એમ બતાવીશ. બાજુમાં એરંડાએ વાયા, એરંડાએ સારા. આપણે ભગવાનની દયા સાથે બધા પાંચે ખેતરોમાં સારું જ છે. એટલે આ કોઈ વાર ખેતી વરસાદ પડે એમ બગડે ખરું, એવું નહીં કે ના બગડે. જો જે ખેડૂત હોય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દે અને કમેન્ટ પણ કરી દેજો. જોઈ શકો છો ને, આપણો વિડીયો જ બનાવ્યો છે આ પહેલી વાર આવડી ગુજરાતીમાં. તો હું તો ચોરી ખાઉં, મજા કરું. જેને ખાવી હોય એ કોન્ટેક કરી દેજો આપણા યુટ્યુબમાં. મેસેજ કરી દેવાનો ખાલી, ચોરી ખાવી હોય તો. જો હું આગળ જઈશ એમ મોર બહુ ખાઈ જાય છે ચોરી, એટલા માટે અહીંયા થોડું વેણવા. જો અમારું બિલ્લું, હું અને મારી મમ્મી બે જણા હજુ વેણે જ જઈએ છીએ. કમસે કમ રોજની 1.5 કિલો ખેતરમાંથી લઈ જઈએ. ખાવી એટલી રાખીએ, બીજી અમારા કાકાને આપી દઈએ. બીજા બસ જોઈ લો, ઘરના બધા લોકો અમારે તો શાક ખાય ચોરીનું. રીંગણ પણ વાયા, રીંગણમાં હજુ આવી નથી રીંગણ.